બ્રેક બાદ આગળના સમાચાર જોઈએ તો રાજ્ય સરકારના કૃષિ મેળા સામે ખેડૂતોની નિસંતાન એક પછાડ એક કિસ્સામાં સામે આવી રહ્યા છે। ત્યારે કોડીનારમાં કડોદરા ગામે આયોજિત કૃષિ મેળામાં ભારે વિરોધ થયો હતો। ત્યારે કડોદરામાં સવારે 8 વાગે કૃષિ મેળો યોજાવાનો હતો, પરંતુ મોડી રાતે જ નારાજ ખેડૂતોના ટોળાએ હલ્લો બોલીને કૃષિ મેળાનો મંડપ તોડી નાખ્યો હતો। ખેડૂતોએ વીતી રાતે મચાવેલી તોડફોડની સવારથી જ તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું હતું। ત્યારબાદ સવારે 8 વાગ્યાને બદલે 11 વાગે કૃષિ મેળા શરૂ થઈ શક્યો હતો। વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા જયેશ ગોંડિયા પાસેથી। જી જયેશ, શું છે વધુ માહિતી? કોડીનાર તાલુકાના દેવડી જિલ્લા પંચાયત કડોદરા ગામે કૃષિ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું હતું અને આયોજનમાં ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકીની હાજરી હોય, પરંતુ સવારે કૃષિ મેળાનો સમય 8 વાગે શરૂ થાય ત્યારે ત્યાં અધિકારીઓ સહિતનો કાફલો પહોંચી ત્યારે કૃષિ મેળાના સ્થળ ઉપર મંડપ આખો શમિયાણું કૃષિ સહિતની તોડફોડ જોઈ અને લોકો અચંબામાં પડી ગયા હતા। અને આ કાર્ય કોઈ જૂથ દ્વારા કરવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, એ વિશે આગેવાનો તેમજ પોલીસ તંત્ર પણ આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી। પરંતુ જે રીતે કોડીનાર તાલુકામાં ચર્ચાઓ ચાલી રહી તે મુજબ કે જ્યાં ભાજપના બે જૂથ હોય અને બંને જૂથો એકબીજાની સામસામા હોય છે, આ પરાક્રમ જે કરવામાં આવ્યું છે તે ભાજપના એક જૂથ દ્વારા જ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે। નિધિ, જી જયેશ, તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે આ તોડફોડ મામલે? તંત્ર દ્વારા પગલાં લેવામાં અત્યારે વાત જાણવા મળતી મુજબ કે સામસામે પોલીસ ફરિયાદો થવાની તૈયારીઓ દર્શાવાઈ રહી છે, પરંતુ જે પરિસ્થિતિ જોતા એવું લાગે છે જ્યારે આ અંગે સંસદીય સચિવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંસદીય સચિવનો સંપર્ક થઈ શક્યો ના હતો। આમ કૃષિ મહોત્સવ જે સવારે શરૂ થવાનો હતો તે બપોરે 11 વાગ્યા સુધી પણ શરૂ થવાના ક્યાંય દેખાયું ન હતું। કૃષિ મેળાની શરૂઆત પણ 12:30 થયેલ હતી, પરંતુ જે દ્રશ્યો હતા તે મુજબ કૃષિ મેળામાં પણ આ પરિસ્થિતિ એક પણ ખેડૂતોની હાજરી દેખાતી ન હતી। નિધિ, જી જયેશ, ખેડૂતો તેમનો આક્રોશ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે? તેમની જોડે કઈ વાતચીત થઈ તમારી? ખેડૂતો જોડે એ વાતચીત નથી, પણ જે પરિસ્થિતિઓ છેલ્લા એક મહિનાથી હવે જોતા આવીએ છીએ આ ગીર નાગેર પંથકમાં જે માવઠાએ જે પરિસ્થિતિ બગડી છે ખેડૂતોના વાવેતરને રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય આપવામાં નથી આવતી અને સંપૂર્ણપણે રોજ કૃષિ મેળામાં ઠલવતા હોય અને આડકતરી રીતે કૃષિ મેળાનો બહિષ્કાર કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। નિધિ, જી જયેશ, માહિતી આપવા બદલ આભાર।